તો નારદ મુનિ, નારદના જન્મ પહેલા દાસી પુત્ર હતા અને દાસી પુત્ર શુદ્ર યોનિમાં જન્મતા પહેલા પણ એ સ્વર્ગની અંદર ઉપબર્હણ નામના ગંધર્વ હતા. પણ આમનો સ્વભાવ કેવો હતો ખબર છે? સ્ત્રીઓ સાથે બેસી રહે, સ્ત્રીઓ સાથે વાતો કરે, પુરુષ થઈને એમનો જ સંસર્ગ વધાર કરે. તો એક દિવસ દેવ સભા ભરાઈ હતી. બધા જ દેવી દેવતાઓ ત્યાં આગળ બેઠા હતા, ક્રમથી બધા બેસી રહ્યા હતા. તો આ ઉપબર્હણ નામના જે ગંધર્વ હતા એમણે શું કર્યું? દેવતાઓને પગે ના લાગ્યા અને બ્રહ્માદિ દેવતાઓનો અનાદર કરી અને સ્ત્રીઓ પાસે જઈ અને શણગારની સુંદર વાતો કરવા લાગ્યા કે તમારા આંખોમાં જે કાજલ લાગ્યું છે બહુ સરસ છે. હવે એ ટાઈમ તો આ કંપનીઓ નથી, નહીં તો પૂછતા કે લેકમેનું છે કે કઈ કંપનીનું છે. બહુ સુંદર પરફ્યુમ લગાવ્યું છે, ક્યાંથી લાવ્યા છો? તો આવી રીતના શ્રૃંગારની વાતો કરવા લાગ્યા. તો બ્રહ્માદિ દેવતાઓ ત્યાં બેઠા હતા અને કામ ભાવથી ત્યાં આગળ વાત કરતા હતા. એ અપ્સરાઓનો સ્પર્શ કરતા હતા. તો બ્રહ્માજી ક્રોધિત થયા અને શ્રાપ આપ્યો કે આ શુદ્ર કર્મ તમે દેવસભામાં કર્યું છે, માટે હું શ્રાપ આપું છું કે તમારે ધરતી ઉપર શુદ્ર યોનિમાં જન્મ લેવો પડશે. આવું કઈ શાપ આપી દીધો. તરત જ એ ગંધર્વત્વ એમનું નષ્ટ થઈ ગયું અને ધરતી ઉપર એક ગરીબ કામ કરનારી દાસીના ત્યાં ગર્ભમાં એ પહોંચ્યા. અને એ દાસી સાધુ સંતોના આશ્રમોમાં કામ કરતી હતી. સગર્ભા હતી. 9મા મહિના પછી એને ગર્ભ ઉત્પત્તિ થઈ, બાળક ઉત્પન્ન થયું અને ધીમે ધીમે એ બાળકનું એ આશ્રમનું જ ખાણી પીણી રહેણી કરણીમાં એ બાળકનો ઉછેર થયો. અને આશ્રમનું વાતાવરણ કેવું હોય છે જો, પહેલા છે ને એ પાઠશાળાઓ હતી બાળકોને ભણાવવા માટેની, અને હવે હોસ્ટેલો થઈ ગઈ. પાઠશાળાનું કલ્ચર અલગ હોય છે અને હોસ્ટેલનું કલ્ચર અલગ હોય છે. પાઠશાળામાં બાળકોને પહેલા જ્યારે ભણાવતા ને તો એમને જે નાસ્તાનો ઠેલો આપો ને તો બધાને વેચે અને ખાય, અને હોસ્ટેલમાં બાળકો જે નાસ્તો આપો ને તો એકલા ખાય, સંતાઈને ખાય. પાઠશાળાના બાળકો એ બધાને લઈને ચાલે, સામાજિક જીવન જીવતા થઈ જાય, એક્સ્ટ્રા વર્લ્ડ લાઈફ જીવે. અને હોસ્ટેલના જે બાળકો છે એ ડિપ્રેસિવ થાય, નેગેટિવ વધારે થાય અને ઇન્ટ્રોવર્ડ વધારે થાય, એકલું જ જીવન જીવવાનું પસંદ કરે, એકલામાં રહે. તમે નોટિસ કરજો કે જે પરિવારમાં રહીને બાળકો ઉછેરાયા હોય સારા વાતાવરણમાં તો એ બધા સાથે મળે, બધાને બોલાવે, શું ચાલે છે, ગમે તે કામ હોય તો દોડી જાય, બધું કરી જાય. પણ જે વધારે પડતું હોસ્ટેલમાં રહ્યા હોય ને એ એકાકી એકલું જીવન જીવતા હોય. તો આ એ સમયની પરંપરા હતી. તો એ સમયે પાઠશાળા અને આશ્રમોમાં બાળકો રહેતા. તો આ શુદ્રા દાસી સ્ત્રી ત્યાં રહેતી હતી. એના બાળકનો જન્મ થયો. આશ્રમની ગૌશાળામાંથી દૂધ આવે, બાળક દૂધ પીવે, મોટું થાય, અને આશ્રમમાં જ જે જમવાનું હોય સાધુ સંતોએ જમી લીધા પછી જે જમવાનું બચે એ ભોજન કોણ કરતું? આ દાસી અને એનો દીકરો જમતા. એક દિવસ એ બાળક થોડું મોટું થયું, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષનું બાળક થયું. ચાતુર્માસ બેસવાનો હતો એટલે સાધુ સંતોનું ટોળું આવ્યું. અને તમને બધાને ખબર જ છે કે ચાતુર્માસ બેસે, આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાય આશ્રિત, ધર્મકુલ આશ્રિત છે એટલે આપણને ખબર છે કે ચાતુર્માસના નિયમો છે. સંતોના અલગ નિયમ છે ને ગૃહસ્થોના પણ અલગ નિયમ છે. સંતો જે જગ્યાએ જાય એમના ચાતુર્માસ પૂરતા ત્યાં જ રહે, ત્યાં જ ઠાકોરજીની સેવા, પૂજા, પાઠ, અર્ચન બધું જ ત્યાં જ કરે. તો આ આશ્રમમાં સાધુ સંતોનું ટોળું આવ્યું અને રોજ સવારથી પૂજા, પાઠ, હરિકીર્તન, યજન, યાજન, હોમ, હવન આ બધું થવા, સાંજે કીર્તન થાય, ભંડારો થાય, બધા આવે, જમે. એની આ બાળકની માતા બધાનો ભંડારો ભેગો કરે, કચરો સાફ કરે, પોતું વારે, આ બાળક એની માતાને મદદ કરે અને જમવાનું જે વધ્યું હોય એનું ભોજન કરે. તો ચાતુર્માસ પૂરું થતા પહેલા આ 5 વર્ષ 6 વર્ષના બાળકના મનમાં એમ થયું કે હવે મારે સંસાર મૂકી દેવો છે,
અને આ સંતો જોડે જવું છે. સંતોને જઈને બાળકે કીધું કે હું તમારી સાથે આવીશ. આ 5-6 વર્ષના બાળકની બુદ્ધિ જુઓ કે હું તમારી સાથે આવીશ અને મારે સંસારમાં નથી રહેવું, મારે સંન્યાસમાં રહેવું છે. સાધુ સંતોએ કીધું કે દીકરા, સંન્યાસ માટે પ્રથમ આજ્ઞા માતાની જોઈએ. ત્યારે પણ નિયમ હતો ને આજે પણ છે. આજે પણ પિતા કરતા માતાની આજ્ઞા લેવી પડે. માતા ના પાડ દે કે ના દીકરા સંન્યાસ નહીં, તો ગમે તેટલો વિરક્ત થઈ ગયા હોય પણ સંન્યાસ નહીં. અને સંન્યાસ થઈ ગયા પછી પણ માની લો સાધુ વેશ ધારણ કરી લીધો, સંન્યાસી થઈ ગયા અને માતાને કંઈક થયું, પિતાની વાત નથી, માતાને કંઈક થયું, માતાનું મૃત્યુ થયું, તો માતાની અર્ધ્વદેહિક ક્રિયા કરવાનો પહેલો અધિકાર અને પહેલી જિમ્મેદારી એ સંન્યાસી દીકરાની છે. પછી એને બહાના ના કઢાય કે અમે તો બાવા થઈ ગયા ને સ્ત્રીઓને અડીએ નહીં ને એ બધી જૂઠી વાતો કરાય, અશાસ્ત્રીય વચન કરાય નહીં. શાસ્ત્ર મર્યાદા છે કે પિતાનું અર્ધ્વદેહિક ના કરે તો ચાલે, પણ માતા માટે તો એને ત્યાં ફરજિયાત પહોંચવું જ પડે. તો સંતો જોડે આ બાળકે જઈને કીધું કે સંન્યાસ જોઈએ. સંતોએ ના પાડી કે સંન્યાસ તમને અમે નહીં આપી શકીએ. પછી માતાની આજ્ઞા લેવી પડે. માતાને જઈને બાળકે પૂછ્યું કે માં, હું આ સંતોના સાથે રહી આટલા મહિનાથી ચાતુર્માસ જોડે રહ્યો, ચાતુર્માસ પૂરું થવાયું, તો હે માં, મને કૃપા કરીને આજ્ઞા આપો કે જેથી કરી હું સંન્યાસ લઉં. માતાએ કીધું બેટા, મારા માટે તો તું એકલો છો. જો તને કઈ થઈ જશે તો મારું આ સંસારમાં કોણ છે? મારી અવસ્થા થઈ રહી છે, રોગચાળો ચાલી રહ્યો છે, અને માની લો મારું મૃત્યુ થઈ ગયું તો મારા માટે તો આ દુનિયામાં બીજું કોઈ નથી. તો બસ એક જ ઈચ્છા છે કે હું જ્યારે મરું તો તારું મોઢું જોઈને મરું, મારા મનને, મારા જીવને એક શાંતિ થાય. અને જો એ સમય પણ તું મારી પાસે નહીં હોવ તો મારું શું થશે? બાળકે કીધું કે માં, મારા માટે સંન્યાસ જરૂરી છે, અને જો હું આ સંતો સાથે નહીં ગયો તો માં હું મરી જઈશ. માં કહે છે દીકરા, જો તું જતો રહ્યો તો તારા વિરહમાં હું મરી જઈશ. અસમંજસની સ્થિતિ થઈ. શાસ્ત્ર કહે છે કે ન માતુ પરદૈવતમ, જો સાક્ષાત ભગવાન શ્રી હરિ આપણી સામે આવીને ઊભા રહે અને એમ કે ચાલ દીકરા, હું તને સદેહ શરીર સાથે હું સ્વર્ગમાં લઈ જાઉં, તો એ સમય આપણી જિમ્મેદારી છે કે મહારાજ શ્રી હરિને ના પાડવાની કે મારી પહેલી ફરજ મારી માની સેવાની છે, અને એમના પછી હું તમારી સેવા કરી શકીશ. કારણ કે આ શાસ્ત્ર મર્યાદા છે કે માની સેવા કરવાથી 33 કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. અને માં જે કષ્ટ ભોગવે છે ને, એ કષ્ટ આ સંસારમાં કોઈ પણ નહીં ભોગવી શકે. આપણા બધાનો સ્વભાવ કેવો છે? જમવા બેઠા હોય અને સહેજ બળી ગયેલી રોટલી આવી જાય ને તો આપણે બહુ ધમ પછાડા કરીએ, પણ એ માં રોટલી બનાવતા કેટલી વાર એ તવીમાં ચોંટી જાય, ચંપાઈ જાય, કોઈ દિવસ એના હાથ લઈને આપણે પંપાડતા નથી. બહુ ધનવાન થઈ જઈએ છે, આ આપણો નિમ્ન સ્વભાવ થઈ ગયો છે કે બહુ ધનવાન થઈ જઈએ અને કોઈ મંદિરમાં જતા હોય, કુળદેવીના મંદિરે જતા હોય તો 11,000 25,000 ની ત્યાં જઈને ચુંદડી ઓઢાડીએ ને 52 ગજની ધજા ચડાવીએ, પણ ઘરમાં રહેલી જે માતાથી આપણે જન્મ્યા છે એને એક 500-700 ની સાડી આપણે ઓઢાડતા નથી. તહેવારોમાં આપણા ઘરમાં સૌથી જૂનામાં જૂના કપડાં પહેરીને કોઈ ફરતું હોય તો એ આપણી માં અને આપણા પિતા હોય છે. આપણા ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હોય તો દીકરાઓ નવા કપડાં લાવે, દીકરીઓ નવા શણગારની વસ્તુ, નવા કપડાં, વહુઓ, દીકરાઓ બધા જાહો જલાલીથી ફરતા હોય.
પણ ઘરમાં બે જ ચરિત્ર એવા હોય, બે જ વ્યક્તિત્વ એવા હોય કે જે જૂના કપડાઓને પણ સારા બનાવી, અરે શું નવું લાવવાનું, ચાલી જશે, આવું કહી અને એમનું એ ઉત્સવ, એ એમનો પ્રસંગ કરી લેતા હોય. શા માટે? કે આપણા 5 પૈસા બચે. અને માતા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. અને ખાલી મનુષ્ય માટે નહીં, માણસના જન્મ આપવા માટે એક માતા જે વેદના ભોગવે છે ને, એ વેદના આ સંસારમાં કોઈ પણ દેવી દેવતાઓ પણ ભોગવી નથી શકતા. માટે સ્ત્રીને શક્તિ કીધી છે, કારણ કે એ જે વેદનાને સહન કરી શકે છે, માટે એ પરાશક્તિ છે. એ માતાના શરીરમાં એ બાળકને જ્યારે જન્મ આપે ને તો બ્રહ્માનું કામ કરે છે. બ્રહ્માજી શું કરે છે? સર્જન કરે છે. તો એ માં બ્રહ્માજીનું કામ કરે છે. પિતાજીથી આપણે જન્મ્યા એટલે પિતા પણ આપણા માટે બ્રહ્મા સમાન છે. માના ગર્ભમાં આપણું ભરણ પોષણ કોણ કરે છે? તો આપણી માતાના પેટની નાડ વડે આપણું ભરણ પોષણ થાય છે. એટલે એ વિષ્ણુનું કામ કરે છે. અને જન્મતા પછી દાંત તો હોતા નથી રોટલી ચાવવાના, તો માના દૂધથી આપણું ભરણ પોષણ થાય છે. પિતા આપણી માની અને આપણી સાર સંભાળ રાખે, એટલે પિતા એ વિષ્ણુ સમાન છે. ખોટું કામ કરીએ તો માએ મારે ને પિતાજીએ મારે, અને માર ખાય એ જ બાળક સારો થાય. અને આપણે જો બી જઈએ ને કે બાળકને મરાય નહીં ને આ ના થાય તે થાય, તો બાળક ખોટું બગડે. એટલે રુદ્ર રૂપ પણ પિતાનો અને માતાનો હોઈ શકે છે. એ જ માતા જ્યારે બાળકને જમાડે તો અન્નપૂર્ણા, બાળકને ભણાવે તો સરસ્વતી. ખોટા કામ કરતા એ બાળકથી જો ભૂલ થઈ ગઈ હોય અને ભૂલને સ્વીકારે છતાં એ બાપ એને મારે ને વચ્ચે આવી જાય તો એ ભદ્રકાળી, એ જ ખોડિયાર. તો માં અને પિતા આ જ સંસારની એવી શક્તિ છે કે એનાથી શ્રેષ્ઠ આપણું કોઈ કલ્યાણ ઈચ્છતું નથી. તમારા જેટલા સગા સંબંધી છે ને એ બધા ખાલી કહેવાના અને કંઈક જરૂરિયાતના. મિત્ર પણ એવા હોય છે, પણ સારા મિત્રો મળવા, સારા સગાવાલાઓ મળવા, સંબંધીઓ હમણાં લગ્ન રાખો ને કંકોત્રી આપો ને તો 5000 માણસ ભેગું થાય. કેટલું? 5000. અને એટલે નહીં આવે કે આપણો વ્યવહાર છે ને પ્રેમથી જવું પડે, એટલે આવશે કે અમારા ત્યાં પ્રસંગ હોય ને કદાચ ના આયા તો એટલે જ આવે છે. પણ આવા ભાગવતમાં આવનારા જે સગાવાલા હોય ને એ જ ઉત્તમ ગુણવાળા, સારા માર્ગે લઈ જાય એ સારા સગાવાલા. અને ખાલી માણસોમાં નહીં, જીવ જંતુઓમાં પણ એવું જ છે. ચકલા ચકલીઓથી જે બાળકો જન્મે એ એમની જ સેવામાં રહે. એક યોની એવી છે 84 લાખમાં, કદાચ તમને નહીં જ ખબર હોય. વીછી જે હોય ને, વીછી, એમાં ફિમેલ વીછી આવે છે, જેને વીછણ કે એવું કંઈક કહેતા હોય છે. એ ફિમેલ વીછી એ જ્યારે બાળકને જન્મ આપે ને તો એને ખબર હોય છે કે હું આ બાળકોને જેવો જન્મ આપીશ તરત હું મરી જઈશ. પણ એ ભયથી એવું નથી કે જન્મ નથી આપતી. એ વીછણ છે ને એને ખબર છે કે હું મરી જઈશ, કારણ કે એનું આયુષ્ય ફિક્સ છે કે જેવું એનો પ્રસવ થાય એટલે તરત એ મરી જાય છે. એના ઈંડા આપતાની સાથે જ મરી જાય. પણ છતાંય એ માતા છે ને પોતાનું મરણ સ્વીકાર કરી અને બાળકને જીવન આપે છે, એ માં છે. અને આ માં માટે તો આપણે આપણા શરીરના ચામડાને કાઢી આપણા જાતે આપણે એમના ચરણમાં ચંપલ પહેરાઈએ ને તોય એમના ઋણમાંથી મુક્ત થઈ શકીએ નહીં. તો નારદજી પૂર્વજન્મના એ દાસી થઈને એમની માતાને કહે છે, સારું માતા, વાંધો નહીં, હું તમારી સેવામાં રહીશ. દાસીની સેવા કરતા કરતા એકાદ દિવસ એવું થાય છે કે ગૌશાળામાં આ દાસી છે ને એ દૂધ કાઢતી હતી. અને દૂધ કાઢતા કાઢતા એવું થયું કે એક સાપ આવ્યો અને એ બાળકની માતાને કરડી ગયો. તો બાળક દુખી પણ થયો કે મારી માતાનું મૃત્યુ થયું, પણ ઔર્ધ્વદેહી ક્રિયા, શ્રાદ્ધ વગેરે કરી અને એણે ભગવાનની રાજીપો માન્યો
કે કદાચ હવે મને સંન્યાસ મળવાનું છે એટલે મારી માતાનું મૃત્યુ થયું. જેવું માતાનું ક્રિયાકર્મ બધી વિધિઓ પતી એટલે પાછો એ સંતોને શોધવા ગયો અને સંતોને શોધવા લાગ્યો. નદીઓ પાસે ગયો, પહાડો પર ચડ્યો, જંગલોમાં ફર્યો, પણ એ બાળકને ક્યાંય સાધુ સંતો મળ્યા નહીં. અને જેમ એક ખોવાઈ ગયેલું વાછડું એની માતાને શોધતા શોધતા જેવો ગભરાઈ જાય છે, એવી રીતના ગભરાતા ગભરાતા એક ઝાડની પાસે જઈને બેઠો, પીપળાના ઝાડ નીચે. એટલે એણે આંખ બંધ કરી અને ભગવાનનું સ્મરણ કર્યું. એટલે એકાએક એના આંખોની સામે ભગવાનની ઝાંખી આવી, પ્રગટી અને વિલુપ્ત થઈ ગઈ. તો એને આશ્ચર્ય થયું કે આ શું, આવું કેમ થયું? પછી એ ગભરાઈ ગયો અને એને કઈ સૂઝ ના પડી. ત્યારે આકાશવાણી થઈ કે તારા પૂર્વ જન્મના પુણ્યના સંચયથી તને ભગવાનનું ક્ષણિક દર્શન થયું. અને જો તમારે દીર્ઘકાલ સુધી દર્શન કરવા હોય ભગવાનના, તો તમારે ભગવાનની ખૂબ ભક્તિ કરવી પડશે ને ભક્તિની સાથે તમારે તપ કરવું પડશે. અને તપના પ્રભાવથી તમને ભગવદ પ્રાપ્તિ થશે. ત્યારે એ બાળકે ખૂબ તપસ્યા કરી, એટલી બધી તપસ્યા કરી, જંગલમાં જઈ, વનમાં જઈને તપ કર્યું અને શરીર ત્યાં ને ત્યાં નષ્ટ થઈ ગયું, ક્ષીણ થઈ ગયું. અને એ જીવ પાછો બ્રહ્મલોકમાં ગયો અને બ્રહ્માજીના 9મા સંતાન તરીકે એ નારદજી ભગવાન બ્રહ્માજીના શરીરમાંથી પ્રગટ થયા. બોલો શ્રી નારદ ભગવાનની. અને આ